સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને સંભળાવીશ ભાગવત કથાનો એક પ્રસંગ, સૃષ્ટિની રચના। જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। બ્રહ્માજી નારદજીને કહે છે, ભગવાનને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ। પ્રભુએ 24 તત્વો ઉત્પન્ન કર્યા। આ 24 તત્વો આપમેળે કોઈ કાર્ય કરી શક્યા નહીં। ત્યારે પ્રભુએ એક એક વસ્તુમાં પ્રવેશ કર્યો। હવે દરેક તત્વમાં દિવ્ય ચેતન શક્તિ પ્રગટ થઈ। બ્રહ્માજીની નિષ્કપટ તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ ભગવાને તેમને પોતાના સ્વરૂપનું દર્શન કરાવ્યું અને આત્મતત્વને જ્ઞાન માટે તેમને પરમ સત્ય વસ્તુનો ઉપદેશ કર્યો। આદિદેવ બ્રહ્માજી પોતાના જન્મસ્થાન કમળ ઉપર બેસી સૃષ્ટિ રચવાનો વિચાર કરી રહ્યા હતા, પણ સૃષ્ટિની રચના થઈ શકે તેવી જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત ન થઈ। તેવામાં બ્રહ્માજીને આકાશવાણી સંભળાઈ કે તપ તપ। બ્રહ્માજીને થયું કે મને તપ કરવાનો આદેશ થયો છે। બ્રહ્માજીએ 100 વર્ષ તપ કર્યું અને તેમને ચતુર્ભુજ નારાયણના દર્શન થયા। તપ કર્યા વગર કોઈને ચાલવાનું નથી। તપ ન કરે તેનું તપથી ઉલટું પથ એટલે પતન થાય છે। ભગવાન સંતા કુકડીની રમતના અજબ ખેલાડી છે। આરંભમાં તમામ જીવો ભગવાનના પેટની અંદર છે। ભગવાન એક એક જીવને શોધીને તેમના કર્મ પ્રમાણે શરીર આપે છે। ત્યારબાદ પરમાત્મા કહે છે કે બેટા, હવે હું સંતાઈ જાઉં છું, તું મને શોધી કાઢજે। ઈશ્વર કહે છે કે આ જગત ન હતું ત્યારે પણ હું હતો, આ જગત રહેશે નહીં ત્યારે પણ હું રહીશ। જેમ સ્વપ્નમાં એક જ સ્વરૂપ અનેક રૂપે દેખાય છે, તેમ જાગૃત અવસ્થામાં પણ અનેકમાં એક જ છે, એવો જ્ઞાની પુરુષનો અનુભવ છે। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।